નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાટુમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 3 12th સાયન્સ મેથ્સ મેટ્રિક્સ એટલે કે શ્રેણિક. તો આ ચેપ્ટરની અંદર આપણે પહેલા લેક્ચરની અંદર જોયું શ્રેણિક શું છે, શ્રેણિક વસ્તુ શું છે, શ્રેણિકનો મતલબ શું થાય, શ્રેણિકના 8 પ્રકાર આપણે જોયા. તો આવા અલગ અલગ પ્રકારો, શ્રેણિકની કક્ષા વિશે આપણે ભણ્યા. શ્રેણિકની કક્ષા કોને કહેવાય? કક્ષા એટલે શું? હારની સંખ્યા ક્રોસ સ્તંભની સંખ્યા એટલે કે m/n એ આપણી કક્ષા થઈ ગઈ. ઓર્ડર ઓફ મેટ્રિક્સ પણ કહી શકાય એને. તો શ્રેણિકની કક્ષા વિશે પણ ભણ્યા, રાઈટ. તો આ બધી ઉપર આધારિત આપણું સ્વાધ્યાય 3.1 આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરવાના છીએ. તો જોઈએ, 3 ક્વેશ્ચન આપણી સામે છે સ્ક્રીન પર, તમે જોઈ શકો છો. સ્વાધ્યાય 3.1 એનો પહેલો ક્વેશ્ચન, આપણને એક મેટ્રિક્સ આપી દીધો છે. આ મેટ્રિક્સ તમે જોઈ શકો છો ને આપેલા આ મેટ્રિક્સ માટે શ્રેણિકની કક્ષા. તો શ્રેણિકની કક્ષા જો તમારે લખવી હોય તો શ્રેણિકની કક્ષા m/n ઇઝ ઇક્વલ ટુ, m નો મતલબ શું થાય? હારની સંખ્યા. ગણી લો કેટલી હાર છે, 1 2 ને 3. તો હાર છે 3. સ્તંભની સંખ્યા 1 2 3 અને 4. તો એની કક્ષા થશે 3/4. આટલું સરળ છે, આટલું સરળ છે. હવે ઘટકોની સંખ્યા, ઘટકોની સંખ્યા કેમ મળે? તો m × n બરાબર 3 × 4 બરાબર 12. મતલબ કે ઘટકોની સંખ્યા જો મેળવવી હોય ને તો આ જે કક્ષા હોય ને એનો હકીકતમાં ગુણાકાર કરી નાખવાનો. એટલે 3 × 4 કરો એટલે 12 ઘટક મળે. ગણતા આવડતા હોય તો ગણી શકાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. પણ એ મળે કઈ રીતે? 3 × 4 કરો એટલે આપણને 12 મળશે. ત્યારબાદ આવી જો ક્વેશ્ચન ત્રીજો એવો કહે છે એની અંદર કે ભાઈ A13, યાદ કરો એડ્રેસ, આપણે એને બોલતા એડ્રેસ. A13 શું બતાવે છે? પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. આ પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક એટલે કયો ઘટક આવશે? 19. ચલો, આ શું બતાવે? બીજી હાર પહેલા સ્તંભનો ઘટક. આ બીજી હાર પહેલા સ્તંભનો ઘટક એટલે કયો ઘટક આવશે? 35. ચલો રેડી. અને છેલ્લે A33, A33 એનો મતલબ ત્રીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક, ત્રીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક એટલે કે -5. ચલો, A24 બીજી હાર ચોથા સ્તંભનો ઘટક, બીજી હાર ચોથા સ્તંભનો ઘટક એટલે 12. બીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક, બીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક એટલે કે 5/2. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ક્વેશ્ચન નંબર પહેલો કમ્પ્લીટ કર્યો. એકદમ સરળ હતો. ચલો આવી જાઓ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 ઉપર. શું છે એનો આન્સર જરા જોઈએ આપણે. સોલ્યુશન. જો કોઈ શ્રેણિકને 24 ઘટક હોય, જો અહીંયા કેટલા ઘટક હતા? 12. તો એની કક્ષા શું થઈ શકે? 3 × 4 અથવા તો 4 × 3 અથવા તો 12 × 1 અથવા તો 1 × 12, આવું થઈ શકે. તો જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? ઓકે, જો શ્રેણિકને 24 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ, ખાસ સમજો, 24 છે તો પહેલી શક્ય કક્ષા શું થાય? 24/1 થઈ શકે ને. 24 હાર છે, હાર કેટલી? 24. સ્તંભ કેટલો? 1. તો આ કયો શ્રેણિક કહેવાય? જો એક જ સ્તંભ છે, સ્તંભ કેટલો છે? એક જ છે. જોઈ લો, સ્તંભ કેટલા છે? 1. હાર કેટલી છે? 24 હાર છે. તો આને કહેવાય સ્તંભ શ્રેણિક, રાઈટ. ઓકે, એવી રીતે આવું પણ થઈ શકે. આ પણ એની કક્ષા બની શકે. આ પણ એક મેટ્રિક્સ બને આપણા માટે. 24/1 પછી 1/24, એક જ હાર અને 24 સ્તંભ. તો આને હાર શ્રેણિક કહેવાય. આ સ્તંભ શ્રેણિક, હાર શ્રેણિક. તો આવી કક્ષા પણ શક્ય બને. જો ઘટકની સંખ્યા કેટલી થશે? 24. અહીંયા પણ 24. હજુ આગળ વધો. 1/24 વાત થઈ ગઈ. 2/12, 2 હાર 12 સ્તંભ. તો 12/2 થશે.
ઓકે, એનાથી ઉલટું પણ થઈ શકે. 12 હાર અને 2 સ્તંભ, અહીંયા 2 હાર 12 સ્તંભ. ચલો એનાથી આગળ આવી જાઉં. 3 ગુણ્યા 8, 3 હાર 8 સ્તંભ, આવું પણ શક્ય બની શકે. એવી જ રીતે 8 ગુણ્યા 3 પણ શક્ય બની શકે. ત્યારબાદ 4 માટે વાત કરો, 4 ગુણ્યા 6 શક્ય બને, 6 ગુણ્યા 4 શક્ય બને. 5 માટે કોઈ શક્ય બને નહીં. 6 માટે શક્ય બને, 6 ગુણ્યા 4, વાત થઈ ગઈ પૂરી. 7 માટે ના બને, 8 માટે બને, 8 ગુણ્યા 3 આવી ગયા છે. 9 માટે ના બને, 10 માટે ના બને, 11 માટે પણ ના બને, 12 માટે બનશે, 12 ગુણ્યા 2 એ પણ આવી ગયા છે. અને છેલ્લે 24 ગુણ્યા 1 એ પણ આપણી પાસે આવી ગયા છે. તો આટલી બધી કક્ષાઓ શક્ય બને ક્યારે? જો 24 ઘટકો હોય તો. બધામાં ચેક કરી લો, બધામાં ઘટકોની સંખ્યા કેટલી થશે? 24 થશે. તો આટલી કક્ષાઓ શક્ય બને. 24/1, 1/24, 2/12, 12/2, 3/8, 8/3, 4/6 અને 6/4 બને. ઓકે, હવે હજુ પણ એની અંદર આપણને એક બીજી વસ્તુ કીધી છે કે જો તેને 13 ઘટકો હોય, જો શ્રેણિકને 13 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ એકદમ વિચારી શકાય એવી વસ્તુ છે. પહેલી શક્ય કક્ષાઓમાં તો શું આવે? 13/1. એનો મતલબ શું થયો? આ કયું સ્તંભ શ્રેણિકની વાત કરે છે? 13/1, પછી 1/13. હવે આગળ વિચારો, 13 તો અવિભાજ્ય છે ને, તો હવે પોસિબલ બને નહીં. અહીંયા તો 24 વિભાજ્ય હતા. 2 વડે વિભાજ્ય થાય, 3 વડે વિભાજ્ય થાય, 4 વડે વિભાજ્ય થાય, 6 વડે વિભાજ્ય થાય. એટલા માટે આટલી બધી કક્ષાઓ શક્ય બની હતી. અહીંયા તો શું થાય? 13/1 અને 1/13, બસ પૂરું. આ 2 શક્ય કક્ષાઓ થાય. આના સિવાય બોલો જોઈએ, વિચારો જોઈએ, થાય કોઈ દિવસ? પોસિબલ બનશે? ના બને. એટલા માટે શક્ય કક્ષાઓ 13/1 અને 1/13 બને. ચલો રેડી? આ બીજા પ્રશ્નનો આન્સર થઈ ગયો. હવે ક્વેશ્ચન નંબર 3 ઉપર આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે? જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ. જો શ્રેણિકને 18 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ. શરૂઆત ક્યાંથી કરવાની? 18/1 અને 1/18. ચલો રેડી? પછી વિચારો જોઈએ શું થાય? 2/9. હા બરોબર છે, 2/9, 9/2. આવું બની શકે? બની શકે ને? 2 નવા 18 અને 9 2 18. પછી 2નો વારો આવી ગયો, 2નો વારો આવી ગયો, પછી આવે 3. 3/6 એટલે 18 થઈ શકે. એ રીતે 6/3. ચલો 4 નહીં ચાલે, 5 પણ નહીં ચાલે, 6 ચાલશે તો 6નો વારો આવી ગયો છે. 7 નહીં ચાલે, 8 નહીં ચાલે, 9 આવી ગયા છે. રાઈટ? તો આટલી શક્ય કક્ષાઓ બને. આનાથી વિશેષ હવે કંઈ આપણને મળશે નહીં. ઓકે, ચલો હવે એની અંદર બીજો પ્રશ્ન પણ હજી એક છે. શું કહે છે એ? કે જો તેને 5 ઘટકો હોય, જો શ્રેણિકને 5 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ 5/1 તથા 1/5 થશે. ઓકે, આ 2 જ શક્ય કક્ષાઓ બને. એનું કારણ છે ભાઈ 5 અવિભાજ્ય છે તો બીજા કોઈ પણ ડિજિટનો ગુણાકાર કરવાથી 5 મળે નહીં. એટલે 5/1 અને 1/5, જેવી રીતે અહીંયા હતા 13/1, 1/13, આવું બની શકે. હજુ પણ જુઓ, એક્સ્ટ્રા તમને સમજાવવાનો પ્રયત્ન કરું. હું તમને એવું કહું કે ભાઈ ઘટકો કેટલા હોય? 27. તો શક્ય કક્ષાઓ શું બને? એટલે પહેલો આન્સર તમારો શું આવવો જોઈએ? 27/1, 1/27. રાઈટ? 2 તો ચાલશે નહીં, કેમ કે 2 વડે તો વિભાજ્ય નથી. 3 ચાલશે, 3/9, 9/3. 4 ના ચાલે, 5 ના ચાલે, 6 ના ચાલે. શું ચાલશે? પૂરું થઈ ગયું ને? વિચારી લો, બધી જ કક્ષાઓ આવી ગઈ. 4 નહીં ચાલે, 5 પણ નહીં ચાલે, 6 પણ નહીં ચાલે, 7 પણ નહીં ચાલે, 8 પણ નહીં ચાલે, 9 ચાલશે તો 9નો વારો તો આવી ગયો છે ઓલરેડી. ઓકે, તો આ 4 કક્ષાઓ આપણે માટે શક્ય બને. આ એક્સ્ટ્રા દાખલો હતો. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન 3 નોટ ડાઉન કરી લો.
ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 ઉપર આપણે આગળ વધીએ. તો અહીંયા આપણે શ્રેણિકની રચના કરવાની છે, શ્રેણિક મેળવવાનો છે, શ્રેણિકના બધા ઘટકો મેળવવાના છે. તો શ્રેણિકના ઘટકો કેમ મેળવશું? તો એના માટે આપણને બસ 3 સૂત્રો આપી દીધા છે. બીજી વાત કે શ્રેણિકનો આકાર કેવો હશે, કેટલી હાર હશે, કેટલા સ્તંભ હશે, તો એની ચર્ચા પણ આપણે કહી દીધી છે કે 2x2 શ્રેણિક છે, મતલબ કે 2 હાર છે, 2 સ્તંભ છે, મતલબ કે ટોટલ શ્રેણિકની અંદર 4 ઘટકો રહેલા છે. આપણે આ 4 ઘટકો મેળવવાના થશે. આ 4 ઘટકો આ સૂત્ર દ્વારા આપણે મેળવશું અને 4 ઘટક મળી જાય એટલે આપણને માગેલો શ્રેણિક મળશે. ઓકે, તો જોઈએ શું કરશું. પહેલાં તો અહીંયા આપણી પાસે ફોર્મ્યુલા છે aij = i + j² / 2. તો જરા વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, 2x2 કક્ષાનો શ્રેણિક છે, 2x2 કક્ષાનો શ્રેણિક છે. તો એવું હું લખી શકું અહીંયા કે a = a11 a12 a21 a22. ચલો રેડી, કે આ જે શ્રેણિક છે કેવો છે, 2x2 કક્ષાનો શ્રેણિક છે એટલે આ 4 ઘટકો આપણે મેળવવાના થશે. રાઈટ, તેથી a11 બરાબર આ સૂત્રમાં કિંમત મૂકી દો. i ના બદલે 1 મૂક્યા, j ના બદલે પણ 1 મૂક્યા. i શું બતાવે? હારનો ક્રમાંક બતાવે. j શું બતાવે? સ્તંભનો ક્રમાંક બતાવે. પહેલી હાર પહેલા સ્તંભ એટલે a11 કહેવાય એને. તો શું મળશે જવાબ? 1 + 1² / 2. એટલે 1 + 1 મતલબ કે 2, 2² એટલે 4 / 2 મતલબ જવાબ આવશે 2. ત્યારબાદ આવી જાઉં a12 આવી જાઉં તો 1 + 2² / 2 એટલે 2 + 1 એટલે 3² 9 / 2 થશે. a21 તો 2 + 1² / 2 એટલે 9 / 2 થશે. અને છેલ્લે a22 તો 2 + 2² / 2 2 4 4નો સ્ક્વેર 16/2 એટલે આ થશે 8. ઓકે, તેથી શ્રેણિક એ ની રચના કરો. તેથી શ્રેણિક એ બરાબર આ 4 ઘટક મૂકી દો. એની અંદર પહેલો ઘટક છે a11 એટલે કે 2, a12 એટલે કે 9/2, a21 એટલે કે 9/2 અને a22 કેટલા છે? 8. તો આ આપણો માગેલો શ્રેણિક થઈ ગયો. આટલું સરળ છે વિદ્યાર્થી મિત્રો. ચલો ફરીથી આગળ વધીએ. અહીંયા પણ એવું જ બનશે આપણા માટે. a = a11 a12 a21 a22 આવા 4 ઘટક દર્શાવતો શ્રેણિક આપણા માટે તૈયાર થશે. ચલો હવે એમાંથી પહેલો ઘટક કેમ મેળવશું? a11 સૂત્ર અહીંયા છે, i ના બદલે 1, j ના બદલે 1 એટલે આન્સર આવે 1. a12 i ના બદલે 1, j ના બદલે 2 એટલે 1/2 થશે. a21 i ના બદલે 2, j ના બદલે 1 એટલે આ થશે 2. અને છેલ્લે a22 i ના બદલે 2, j ના બદલે 2 આ થશે 1. તેથી આપણને 4 ઘટક મળી ગયા. તેથી શ્રેણિક a = 4 ઘટક લખી નાખો. a11 એટલે 1, a12 એટલે કે 1/2, a21 જોજો આડાવડું ના થઈ જાય હો ભાઈ, a21 અહીંયા સ્થાન છે એનું, તો આ 2 અહીંયા આવશે, a22 એટલે કે 1. તો આ રીતે આપણને 2x2 મેટ્રિક્સ મળી જાય છે. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ. ફરીથી 2x2 કક્ષાના શ્રેણિકની વાત કરવી છે એટલે a11 a12 a21 અને a22 આ રીતે 4 ઘટક ધરાવતો શ્રેણિક એ આપણે મેળવવો છે. તો એના માટે પહેલો ઘટક મેળવીએ a11, i ના બદલે 1, j ના બદલે 1 એટલે થશે શું ફોર્મ્યુલામાં? 1 + 2 × 1 2² / 2. હવે આનું કેલ્ક્યુલેશન ડાયરેક્ટલી કરીએ આપણે. જુઓ 2 × 1 એટલે 2, 2 + 1 એટલે 3, 3² 9 અને 9/2 થાય. a12 જો ભાઈ a12 તો i ના બદલે 1 છે અને j ના બદલે 2 છે, તો 2 2 4, 4 + 1 5, 5² 25/2 થશે. a21 એટલે 1 + 2 × 2 / 2².
સોરી 1 મિનિટ 2 1 કીધા છે એટલે I બરાબર 2 આવશે ને J બરાબર 1 આવશે. ચલો રેડી. તો આ શું થઈ જાય 2 + 2 એટલે 4 4 સ્ક્વેર 16 અને 16/2 16/2 8 થશે અને લાસ્ટ વન A22 I = 2 and J = 2 whole square upon 2 2 2 4 + 2 6 square 36/2 18. ચલો રેડી. તો આ થયા શ્રેણિકના ચારે ચાર ઘટક. તો હવે આપણે શ્રેણિક લખી શકીએ. તેથી શ્રેણિક A = A11 એટલે કે 9/2, A12 25/2, A21 8, A22 એટલે કે 18. તો આ આપણો માંગેલો શ્રેણિક થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રકારે આપણે આ ક્વેશ્ચન નંબર 4 ને કમ્પ્લીટ કરી દો. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 4 ની જેમ જ આપેલો આ ક્વેશ્ચન છે, કશું નવું નથી બરોબર, પણ થોડોક સ્ટ્રક્ચરમાં ચેન્જ થયું છે. આગળ 2/2 મેટ્રિક્સ હતો, અહીંયા 3/4 મેટ્રિક્સ છે. તો બસ એ મુજબ આપણે થોડો ફેરફાર કરશું. શ્રેણિક A = 3/4 3 હાર 4 સ્તંભ A11 A12 A13 A14 3 હાર અને 4 સ્તંભ A21 A22 A23 A24 અને છેલ્લે A31 A32 A33 અને લાસ્ટમાં A34 કક્ષા છે 3/4 3 હાર 4 સ્તંભ. ઓકે. તો આ 12 ઘટક આપણે અહીંયા મેળવવા પડશે વિદ્યાર્થી મિત્રો. કોઈ ચિંતા નહીં એના માટે બરોબર છે. 12 ઘટક આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો શું થાય છે જરા જોઈએ. A11 = I ના બદલે 1 J ના બદલે 1 સૂત્રમાં કિંમત મૂકીએ. (1/2) mod of I ના બદલે 1 રાખી દો અને J ના બદલે 1 રાખો તો -3 × 1 -3 + 1 એટલે -2 -3 + 1 એટલે -2 અને -2 નું માનાંક +2 2 કેન્સલ એટલે જવાબ આવશે 1. ચલો રેડી. ત્યારબાદ આવી જાવ A12 ઉપર બીજો ઘટક મેળવવાનો પ્રયત્ન કરીએ. 1/2 માનાંકમાં I ના બદલે 1 રાખી દો એટલે -3 × 1 એટલે -3 + 2 -3 + 2 એટલે -1 નું માનાંક +1 એટલે જવાબ આવશે 1/2. ચલો ત્યારબાદ આવી જાવ 1 2. હવે A13 ઘટક મેળવી લ્યો. A13 ઘટક કેમ મેળવશું તો ભાઈ 1/2 માનાંકમાં I ના બદલે 1 રાખી દો તો -3 + 3 એટલે 0 તો જવાબ આવ્યો 0. છેલ્લે A14 ઘટક મેળવી લો. 1/2 માનાંકમાં 1 રાખી દો એટલે -3 + 4 -3 + 4 એટલે 1 થશે એટલે આન્સર આવશે 1/2. ત્યારબાદ આવી જાઓ A21 ઘટક મેળવો. I ના બદલે 2 રાખો એટલે -6 + 1 એટલે -5 માનાંક કરી દો એટલે 5/2 થશે. ઓકે. હવે A22 ઘટક મેળવીએ. 1/2 I ના બદલે 2 રાખી દો એટલે -6 + 2 એટલે -4 અને -4 નું માનાંક આપણને ખબર છે +4 એટલે 2 2 4 થાય એટલે 2 મળશે. A23 મેળવવો જોઈએ. I ના બદલે 2 એટલે -6 + 3 એટલે -3 અને -3 નું માનાંક +3/2 આપણને આન્સર આવશે. ચલો એનાથી આગળ આપણે જઈએ A24 મેળવવાનો પ્રયત્ન કરીએ. I ના બદલે 2 રાખો એટલે -6 + 4 -6 + 4 એટલે -2 નું માનાંક 2/2 મતલબ થશે 1 અને છેલ્લે
A31 મેળવવાનો પ્રયત્ન કરો. -3 ઇન્ટુ 3 એટલે -9, -9 પ્લસ 1 એટલે -8 અને -8નું મોડ +8/2 એટલે 4 થશે. અને ત્યારબાદ A31 કમ્પ્લીટ કર્યું, ત્યારબાદ 32 કમ્પ્લીટ કરવા જઈએ. 3 રાખી દો એટલે -9 પ્લસ 2 એટલે -7 અને -7નું માનાંક +7/2 થશે. A33 મેળવવાનો પ્રયત્ન કરીએ. 1/2 3 રાખી દો એટલે -9 પ્લસ 3, -9 પ્લસ 3 એટલે -6, -6નું માનાંક +6/2 એટલે 3. ચલો A34 મેળવવાનો પ્રયત્ન કરીએ. I બરાબર 3 રાખી દો એટલે 3 3 9, પણ કેવા 9? -9 પ્લસ 4, -9 પ્લસ 4 એટલે -5, -5નું માનાંક 5 એટલે 5/2. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને 12 ઘટકો મળી ગયા છે. તો હવે શ્રેણિક A ઇઝ ઇક્વલ ટુ A11 પહેલો ઘટક A11 કેટલા છે? 1, 12 કેટલા છે? 1/2 છે. 13 કેટલા છે? 0 અને 14 કેટલા છે? 1/2 છે. ચલો ત્યારબાદ 5/2, 2, 3/2, 1, 4, 7/2, 3 and 5/2. આ આપણો માગેલો શ્રેણિક થશે. વિદ્યાર્થી મિત્રો, ચલો રેડી? ત્યારબાદ આગળ વધીએ સેકન્ડ ક્વેશ્ચન પર. એના શ્રેણિક A ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ એવું જ બનશે, A11, A12, A13, A14, A21, A22, A23, A24, A31, A32, A33, A34. તો આ રીતે 3/4 કક્ષાનો શ્રેણિક આપણને મળે છે. ઓકે, ચલો હવે એના માટે વિચારવાનો પ્રયત્ન કરીએ. બસ આપણી પાસે સૂત્ર તો છે જ. તો પહેલા ઘટક મેળવીએ A11, તો શું થાય? 2 ઇન્ટુ 1 એટલે 2 - 1, 2 ઇન્ટુ 1 - 1 એટલે 2 - 1 એટલે 1 થશે. સાઈડમાં આવી જાઓ. A12 મેળવીએ. 2 - 2 કેટલા થાય? 0 થાય. A13 મેળવીએ. 2 - 3 - 1 થાય. A14 મેળવીએ. -2 થશે. A21 મેળવીએ. 3 થાય. A22 મેળવીએ. 2 થશે. A23 મેળવીએ. સમજાય ને વિદ્યાર્થી મિત્રો? કારણ કે A23 એટલે I ના બદલે 2 ને J ના બદલે 3, I ના બદલે 2, J ના બદલે 3, તો 2 ઇન્ટુ 2 -3, 4 - 3 1 મળે. A24 2 4 કરો એટલે 2 2 4 - 4 એટલે 0 થશે. A31 I ના બદલે 3 રાખી દો, J ના બદલે 1 રાખો તો 6 - 1 એટલે 5 થાય. A32 6 - 2 એટલે 4 થાય. A33 6 - 3 એટલે 3 થાય. અને લાસ્ટમાં A34 6 - 4 એટલે 2 થશે. રાઈટ? I ના બદલે 3 અને J ના બદલે 4. તો આ રીતે આપણને 12 ઘટક મળી ગયા. તો હવે શ્રેણિક એ આપણે ઇઝીલી લખી શકીએ. A11 એટલે કે 1 0 -1 -2, 3 2 1 0,
સમજાય? બધા ક્રમમાં જ લખ્યા છે આપણે. 5 4 3 2 5 4 3 2. તો આ થયો આપણા માટે 3/4 માગેલો શ્રેણિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ હતું, કાંઈ જ નવું નથી. ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 પર આપણે આગળ વધીએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો શ્રેણિકના પ્રકારની જ્યારે વાત કરી, ત્યારે પહેલો પ્રકાર આપણે ભણ્યા હતા શ્રેણિકોની સમાનતા અથવા તો સમાન શ્રેણિકો. જો ભાઈ સમાન શ્રેણિકો કોને કહેવાય? કે બંને શ્રેણિકના આકાર સરખા હોય, એટલે કે એની કક્ષાઓ સરખી હોય, સાથે સાથે એના અંદરના ઘટકો પણ સરખા હોય તો એને સમાન શ્રેણિક કહેવાય. અથવા તો જો તમને બે શ્રેણિક ઇક્વલ આપી દે તો એનો મતલબ એમ થયો કે અંદરના તમામ ઘટકો કેવા છે? સરખા છે. બસ આ જ ટોપિકને ધ્યાનમાં લઈ આ 3 ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવાના છે. એક્સ વાય ઝેડની કિંમતો આપણે મેળવવાની છે. ઓકે, આપણને જુઓ આ બે શ્રેણિક સમાન આપી દીધા છે. ઓકે, સમાન શ્રેણિકો હોવાથી અનુરૂપ ઘટકો સરખા થાય, તેથી 4 = y, અથવા તો એવું લખી શકો તમે 3 = z, x = 1 અને 5 = 5. આમ x ની કિંમત કેટલી મળી? 1. y ની કિંમત કેટલી મળી? 4. અને z ની કિંમત કેટલી મળી? 3. 5 બરાબર તો 5 છે જ, આપણને ખબર જ છે. અનુરૂપ ઘટકો સરખા, 5 બરાબર 5 થાય, x બરાબર 1 થાય, y બરાબર 4 થાય અને z બરાબર 3 થાય. તો આ આપણો શું છે ભાઈ? આન્સર છે. ઓકે, ચલો આટલું સરળ હતું. ત્યારબાદ આવી જાઓ સેકન્ડ ક્વેશ્ચન પર. એમાં એવું કહે છે કે આ બંને ઇક્વલ છે, તો સમાન શ્રેણિક હોવાથી ઇક્વલ થશે x + y = 6. સમીકરણ નંબર 1 કહી દઉં. 2 = 2 થાય, લખવાની જરૂર નથી, બરોબર છે. 5 + z = 5 થાય, ઇક્વેશન નંબર 2 કહી દઉં છું. અને x y = 8 થાય. જો અનુરૂપ ઘટકો સરખાવો તો ખ્યાલ આવી જાય આપણને. ચલો રેડી. હવે એક વસ્તુ તમને સમજાવું છું ભાઈ. 1 અને 3 ને ઉકેલવાનો પ્રયત્ન આપણે કરીએ, સમીકરણ 1 અને સમીકરણ 3 ને. સમીકરણ 1 પરથી y બરાબર શું થાય? 6 - x ને સમીકરણ 3 માં મૂકતા x × y બરાબર 6 - x = 8. આ થયા 6x - x² = 8. -x² સામેની બાજુ તો +x², 6x પણ સામેની બાજુ -6x + 8 = 0. ઓકે, ચલો હવે આના અવયવ પડશે ભાઈ. ગુણાકાર 8 થવો જોઈએ, સરવાળો 6. 4 2 8. આ તો આવડે ને? -4 +- તો x બરાબર 4 અથવા x બરાબર 2. આપણી પાસે x ની બે કિંમતો મને મળે છે. ઓકે, તેથી x ની કિંમત મળી ગઈ. તો હવે જુઓ અહીંયા y ની કિંમત પણ આપણી પાસે આ રીતે મેળવી શકાય. તેથી y બરાબર 6 - x એટલે 4. તેથી y બરાબર 6 માંથી 4 જાય તો 2, અથવા y બરાબર 6 - 2. therefore y = 4. તો અહીંયા આપણને x ની કિંમત પણ મળી ગઈ. હવે z ની કિંમત બાકી છે. x ની કિંમત મળી, y ની કિંમત મળી, પણ z ની કિંમત આપણે સમીકરણ 2 પરથી 5 + z = 5. therefore z = 5 સામેની બાજુ જાય તો 5 - 5 0. એટલે z ની કિંમત કેવી છે? 0 છે. કેવી છે ભાઈ? z ની કિંમત આપણી પાસે 0 છે. મતલબ શું થયો? આમ x બરાબર 4, y બરાબર 2 અને z બરાબર 0.
જો ભાઈ આ એક્સ વાય ઝેડની તમને આ ત્રણ કિંમતો મળી શકે. જો તમે એક્સ બરાબર 4 હોય તો વાય બરાબર કેટલા થશે? 2 થશે અને ઝેડ બરાબર તો 0 છે. અથવા તો બીજી શક્યતા એક છે કે એક્સ બરાબર 2 હોય તો વાય બરાબર કેટલા આવશે? 4 અને ઝેડ બરાબર તો કેટલા છે? 0 જ છે. આ શું થયો? આપણો આન્સર થયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે. ફક્ત ને ફક્ત તમારે બંને બાજુ અનુરૂપ ઘટકોને સરખાવવા, બસ લોપની રીતે ઉકેલવાનો પ્રયત્ન કર્યો મેં તો એક્સ અને વાયની કિંમતો મળી. એક્સની 2 કિંમત મળી, 4 અને 2. જો એક્સની કિંમત 4 લ્યો તો વાયની કિંમત 2 મળે, એક્સની કિંમત 2 લ્યો તો વાયની કિંમત 4 મળે, પણ ઝેડની કિંમત ફિક્સ છે 0. તો આ રીતે આપણને 2 ઉકેલો મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 3 ઉપર. શું કહે ક્વેશ્ચન નંબર 3 જરા જોઈએ. અનુરૂપ ઘટકોને સરખાવીએ. સમાન શ્રેણીકો હોવાથી એના અનુરૂપ ઘટકો સરખા હોય, તેથી x પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 9 ઇક્વેશન નંબર 1, x પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 5 ઇક્વેશન નંબર 2 અને y પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 7 ઇક્વેશન નંબર 3. હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, તમે જરા જુઓ. પહેલા ઇક્વેશન જે છે એમાં હું y પ્લસ ઝેડની કિંમત મૂકી શકું ઇઝીલી. તો લખીએ આપણે કે સમીકરણ 1 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા જરા વિચારો. x ની કિંમત અને y પ્લસ ઝેડની કિંમત આપણી પાસે કેટલી છે? સમીકરણ 3 માં 7 આપેલી છે ને. તો x પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 9. તો x ની કિંમત મને કેટલી મળે? 9 માઇનસ 7 એટલે કેટલી મળશે? 2 મળશે. તો x ની કિંમત મને 2 મળી ગઈ. હવે x ની કિંમત 2 જે મળી ગઈ એને સમીકરણ 2 માં મૂકો જોઈએ. તેથી 2 પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 5, ધેરફોર ઝેડ ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 2 મતલબ કે 3. તો મને ઝેડની કિંમત પણ અહીંયા મળી ગઈ, એક્સની કિંમત મળી ગઈ, ઝેડની કિંમત મળી ગઈ. હવે વાયની કિંમત આપણે જોઈએ તો ઝેડની કિંમત સમીકરણ 3 માં મૂકો. y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 7, ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ થઈ જાય, આન્સર આવે 4. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મને x, y અને ઝેડની 3 કિંમતો મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 6 કે આપણને સમાન શ્રેણીકો આપ્યા હોય અને એક્સ વાય ઝેડની કિંમતો મેળવવાની હોય તો કરીએ શું? અનુરૂપ ઘટકોને સામસામે સરખાવીએ એટલે આપણને એક્સ વાય ઝેડની કિંમતો મળે છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7. જેવી રીતે આપણે ક્વેશ્ચન નંબર 6 કર્યો એની જેમ જ ક્વેશ્ચન નંબર 7 ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને એક સમીકરણ આપ્યું છે, મતલબ કે 2 મેટ્રિક્સ જ આપ્યા છે. શું આપ્યા? 2 મેટ્રિક્સ સમાન છે તો ABCD મેળવી શકાય. ઓકે, એકદમ સરળ છે ભાઈ. સમાન શ્રેણીકો હોવાથી શું લખી શકાશે? પહેલા a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ -1, 2a પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 5, 2a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 0 અને 3c પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 13. મેં અનુરૂપ 4 ઘટકો માટે આ રીતે સમીકરણ બનાવી લીધા. a માઇનસ b બરાબર -1 થાય, 2a પ્લસ c ઇક્વલ ટુ 5 થશે, 2a માઇનસ b ઇક્વલ ટુ 0 થાય, 3c પ્લસ d ઇક્વલ ટુ 13 થાય. આ થયું આપણા માટે ઇક્વેશન 1, ઇક્વેશન 2, ઇક્વેશન 3, ઇક્વેશન 4. ચલો રેડી? તો તમને આટલો ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ અહીંયા પણ AB છે, અહીંયા પણ AB છે, તો સમીકરણ 1 અને 3 ને ઉકેલવાની વાત આવે. સમીકરણ 1 તથા 3 ને ઉકેલતા કેમ ઉકેલશું? વિચારો જરા એને. શું છે અહીંયા? a માઇનસ b ઇક્વલ ટુ -1 છે, 2a માઇનસ b બરાબર 0 થાય
તેથી માઇનસ બી જમણી બાજુ જાય તો પ્લસ બી બરાબર શું થાય? 2a થાય કે ના થાય? તો સમીકરણ 1 જે છે કે a માઇનસ બી ઇક્વલ ટુ -1, તેથી a માઇનસ 2a ઇક્વલ ટુ -1 થાય, રાઈટ? તો માઇનસ a ઇક્વલ ટુ -1 થાય, તેથી a ઇક્વલ ટુ આપણને 1 મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મેં a ની કિંમત મેળવી લીધી. સમજાવું છું ફરીથી. સમીકરણ 1 a માઇનસ બી ઇક્વલ ટુ -1 છે. એક સમીકરણ 3 2a માઇનસ બી ઇક્વલ ટુ 0 છે. તો માઇનસ બી સામેની બાજુ ગયા તો પ્લસ બી બરાબર 2a. હવે બી ની કિંમત 1 માં મૂકી દઈએ, બી બરાબર 2a મૂકી દો તો a માઇનસ 2a ઇક્વલ ટુ -1, તો માઇનસ a ઇક્વલ ટુ -1, તો a ઇક્વલ ટુ આપણને 1 મળે છે. ચલો રેડી. હવે આગળ વધીએ. a ની કિંમત મળી ગઈ તો સમીકરણ 2 માં મૂકી દો. a બરાબર 1 સમીકરણ 2 માં મૂકતા તો મને c ની કિંમત મળે છે 3. વિદ્યાર્થી મિત્રો મને c ની 3 કિંમત મળે છે. c ઇક્વલ ટુ 3 મળે છે, રાઈટ? હવે સમીકરણ 4 માં મૂકી દો. c ની કિંમત સમીકરણ 4 માં મૂકતા તેથી c ની કિંમત મૂકી દો 3. તો d ની કિંમત કેટલી મળે? 13 માઇનસ 9, 3 3 9, 9 માઇનસ થશે. તો d ની કિંમત મળી, કેટલી મળી? 4. તો આ રીતે મને d ની કિંમત પણ મળી ગઈ છે 4. વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ રીતે ભાઈ c ની કિંમત ક્યાં મૂકી દીધી? સમીકરણ 4 ની અંદર. તો મને d ની કિંમત મળી ગઈ. ચલો a મળી ગયા, c મળી ગયા, d મળી ગયા. હવે શું મેળવવા છે મારે? b મેળવવા છે. ઓકે ભાઈ, તો b તો અહીંયાથી ઇઝીલી મળતા હતા આપણને. હવે b ઇઝ ઇક્વલ ટુ 2a એ તો ક્યારનું આપણી પાસે છે, અને a ની કિંમત કેટલી છે? 1. b ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 2 મળ્યા. આમ a is equal to 1, b is equal to 2, c is equal to 3 and d is equal to 4. That is our answer. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણને a, b, c અને d ની કિંમતો મળી ગઈ. એકદમ સરળ ક્વેશ્ચન હતો. પહેલા અને ત્રીજાને સોલ્વ કર્યા એટલે a ની કિંમત મળે, a ની કિંમત ઉપરથી b ની કિંમત મળી જાય, બરોબર છે? હવે a ની કિંમત અહીંયા તમે મૂકી દો બીજા સમીકરણમાં, તો c ની કિંમત મળી જાય, અને c ની કિંમત ચોથામાં મૂકી દો એટલે d ની કિંમત મળી જાય. તો આ રીતે આપણે 4 કિંમતો મેળવી. ત્યારબાદ MCQ નંબર 8 કંઈક છે કે a ઇઝ ઇક્વલ ટુ aij m/n. આપેલા શ્રેણિકની કક્ષા m/n છે. આ બધા એના ઘટકો દર્શાવે છે. જો આ ચોરસ શ્રેણિક હોય તો આ કક્ષા વિશે આપણે વિચારવાનું છે. ભાઈ યાદ કરો, મેં તમને ચોરસ શ્રેણિકની થિયરી સમજાવી ત્યારે કોપી ટુ કોપી લાઈન લખેલી કે જો a ઇક્વલ ટુ aij m/n ચોરસ શ્રેણિક હોય તો આ m અને n કેવા હોય? સરખા હોય. 2/2, 3/3, 4/4 m અને n સરખા હોય, એટલા માટે આન્સર આવશે m ઇઝ ઇક્વલ ટુ n. ચલો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ MCQ નંબર 9 અને 10 એટલે આપણું સ્વાધ્યાય કમ્પ્લીટ થશે. ઓકે, તો MCQ નંબર 9 શું કહે છે? આપણને xy ની જે કિંમતો માટે શ્રેણિકની જોડ, એટલે આ એક શ્રેણિક છે અને એક આ શ્રેણિક છે, સમાન થાય. જો આ બે શ્રેણિકો સમાન થાય તો x અને y ની કિંમત શું હશે એ આપણે મેળવવાનું છે. ચલો પહેલાં તો આપણે શું કરીએ? x અને આ બે મેટ્રિક્સ જે છે, બે શ્રેણિક જે છે એને સમાન બતાવીએ. 3x + 7 y + 1 5 2 - 3x is equal to 0 y - 2 8 and 4. ચલો રેડી. હવે બંને ઇક્વલ હોય તો આપણને ખબર છે કે 3x + 7 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0 થાય. ચલો રેડી. બીજી વસ્તુ 5 ઇક્વલ ટુ શું થાય? y - 2 થાય. બીજા ઘટકને આ ઘટક સાથે સરખાવો, મતલબ કે a11 સ્થાન અને અહીંયાનું a11 સ્થાન બંને ઇક્વલ થાય. a12 સ્થાન અહીંયાનું a12 સ્થાન બંને ઇક્વલ થશે. એવી જ રીતે a21 સ્થાન y + 1 ઇઝ ઇક્વલ ટુ 8 અને છેલ્લે a22 સ્થાન એટલે કે
2 માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 4 થવા જોઈએ. ચલો રેડી, હવે કરીએ એનું સોલ્યુશન. તો આ શું થયું, 3x ઇક્વલ ટુ -7. તો મને એક્સની વેલ્યુ બાળકો -7/3 મળે છે. યાદ રાખજો, એક્સની વેલ્યુ -7/3, પહેલો ઓપ્શન નહીં આવે. -7/3 તો છે જ નહીં, કાંઈ વાંધો નહીં, આગળ વધો. વાયની કિંમત -2 સામેની બાજુ જાય તો 5 + 2, તો મને વાયની કિંમત 7 મળે છે બાળકો. વાયની કિંમત મને 7 મળે છે. અહીંયા આવી જાઉં, વાયની કિંમત 8 - 1, તો મને વાયની કિંમત બાળકો 7 મળે છે. ચલો, વાયની કિંમત 7 છે તો ફાઇનલ થયું. બે જગ્યાએ 7, જો અહીંયા 7 આવે ને અહીંયા કંઈક અલગ આવે તો એ કિંમત મેળવી શકાતી નથી. મતલબ કે આ બંને શ્રેણિક સરખા થવામાં કંઈક લોચો છે, કંઈક ભૂલ છે. ચલો, -3x સામેની બાજુ જવા દો તો +3x, અને 4 ને આ બાજુ લઈ લ્યો તો 2 - 4 થાય, તો 3x ઇઝ ઇક્વલ ટુ -2 થાય, તો x ઇઝ ઇક્વલ ટુ -2/3 થશે. ઓકે બાળકો, મને x ની વેલ્યુ -2/3 મળી. તો અહીંયા x ઇક્વલ ટુ -7/3 તથા x ઇક્વલ ટુ -2/3. તેથી x અને y ની કિંમતો શોધવી શક્ય નથી. સમજાણું બાળકો? કારણ કે જો બે શ્રેણિક સમાન શ્રેણિકો હોય તો એની અંદર રહેલા x અને y ની દરેક જગ્યાએ પોતપોતાની કિંમત સરખી હોય. જો આનો મતલબ તો કેવો થયો કે આ જગ્યા ઉપર x ની કિંમત -7/3 છે અને આ જગ્યા ઉપર x ની કિંમત -2/3 છે. આવું હોય નહીં. સમાન શ્રેણિકોમાં તો આવેલા x અને y ની કિંમત દરેક જગ્યાએ સરખી જોવા મળે. તો આ અહીંયા કંઈક ભૂલ છે. મતલબ કે આ રીતે આપણને x ની અલગ અલગ કિંમતો જોવા મળી, એટલા માટે આન્સર આવશે આ x અને y ની કિંમતો મેળવવી શક્ય નથી. ઓકે, જો આ y ની સવાલ જ નથી, y રેડી છે, y ની કિંમત કેટલી થાય છે 7, પરંતુ x માં કંઈક લોચો છે. મતલબ કે અહીંયા આપણે કંઈક ને કંઈક બદલાવવું પડે તો જ આ બે શ્રેણિક ઇક્વલ મેટ્રિક્સ થાય. ક્વેશ્ચન પણ એવું જ હતું કે જો સમાન થાય તેવી આપેલી x અને y ની કિંમત, તો આવી એક x અને y ની કિંમત આપણી પાસે છે નહીં. ચલો રેડી, ત્યારબાદ જોઈએ MCQ નંબર 10. જરા જુઓ, એકદમ મસ્ત MCQ છે. ધોરણ 11 સાયન્સમાં ક્રમચય અને સંચય ભણ્યા એની ઉપર આધારિત આ MCQ કહી શકાય કે પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય, પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય એવા 3/3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા. પહેલાં તો તમે ક્વેશ્ચનને સમજો. શ્રેણિક કેવડો છે? 3/3, મતલબ કે 9 ઘટક ધરાવતો શ્રેણિક છે. કેટલા ઘટક ધરાવતો? 9 ઘટક ધરાવતો. હવે બીજી વાત કે આ 9 ઘટક જે છે ને એ કાં તો શૂન્ય છે કાં તો કેવા છે? 1 છે. મતલબ કે આ 9 ઘટક ધરાવતા શ્રેણિક જે છે એના દરેકના ઘટક એ 0 છે અથવા તો 1 છે. તો આવા ટોટલ કેટલા શ્રેણિક બનાવી શકાય? અલગ અલગ જગ્યાએ બધા 0 રાખી દો, બધા 1 રાખો, થોડાક 0 રાખો, થોડાક 1 રાખો, તો આવા ટોટલ કેટલા મેટ્રિક્સ બનાવી શકાય એ સંખ્યા આપણને પૂછી છે. મતલબ કે આ ચેપ્ટરમાં અત્યાર સુધી જે થિયરી કરી એ થિયરી તો વાપરવાની નથી. તો વાપરશું કઈ થિયરી આપણે અહીંયા? તો ભાઈ અહીંયા આપણે ઉપયોગમાં લેવાની થશે ક્રમચય સંચયની. બરોબર? તો 3/3 કક્ષાવાળા શ્રેણિકમાં 9 ઘટકો હોય. હવે વિચાર કરો તમે, આ જે 9 ઘટકો જે છે આ 9 ઘટકો જે છે એના તમે યાદ કરો, ક્રમચય સંચયમાં આપણે આવું કરતા. તો પહેલું ખાનું કેટલી રીતે ભરી શકાય? 2 રીતે ભરી શકાય. કઈ 2 રીતે? 0 અથવા 1 મૂકીને. આ બીજું ખાનું ભાઈ 9 જગ્યાઓ છે ને, આપણા મેટ્રિક્સમાં જગ્યાઓ કેટલી છે તમે જરા જુઓ આ રીતે. તો આ 3/3 કક્ષાનો મેટ્રિક્સ થઈ ગયો આપણા માટે. બરોબર? તો એની અંદર 9 જગ્યાઓ છે. તો આ પહેલી જગ્યા કઈ રીતે ભરી શકાશે? કાં તો 0 અથવા તો 1, બીજી જગ્યા 0 અથવા 1, ત્રીજી જગ્યા 0 અથવા 1. મતલબ કે પહેલી જગ્યા 2 રીતે ભરી શકાય, બીજી જગ્યા 2 રીતે, ત્રીજી જગ્યા પણ 2 રીતે. આ બધી જ જગ્યાઓ તમે 2 રીતે ભરી શકો. તો મળતા શ્રેણિકો બરાબર 2 ની 9 ઘાત. તો કુલ કેટલી
રીતે આ પોસિબલ થઈ શકે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત 9 વખત એટલે 2 ની 9 ઘાત અને 2 ની 9 ઘાત એટલે જવાબ આવશે 512. હવે આપણો ફાઇનલ આન્સર આવે છે 512 વિદ્યાર્થી મિત્રો. રેડી? હવે તમને કોઈ એમ પૂછે કે આ રીતે 2x2 મેટ્રિક્સ માટે હોય તો શું થાય? 4 ઘટક હોય. કેટલા ઘટક હોય? 4. તો પહેલું ઘટક 2 રીતે, બીજો ઘટક 2 રીતે, ત્રીજો ઘટક 2 રીતે અને ચોથો ઘટક 2 રીતે ભરી શકાય. તો 2 ની 4 ઘાત એટલે જવાબ આવે 16. અહીંયા 2 ની 9 ઘાત, 2 ની 9 ઘાત એટલે 512. હવે આપણો આન્સર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું સ્વાધ્યાય 3.1. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી થિયરી સાથે આગળ વધશું. શ્રેણિક પરની જે પ્રક્રિયાઓ થાય, સરવાળાની હોય, બાદબાકીની હોય, કોઈ અદિશનો શ્રેણિક સાથે ગુણાકારની વાત આવે, તો આ બધી ચર્ચાઓ માટેની થિયરી માટેનો એક લેક્ચર નેક્સ્ટ લેક્ચર આપણો હશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.